રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને શ્રેયા શું કરે છે? શ્રેયા અત્યારે સવારમાં કેળા ખાય છે. અને આજ તો શ્રેયાની સવારે માથું ધોવડાયું ને તો શ્રેયા રોતી હતી. કાને શ્રેયા રોતી હતી કે નહોતી રોતી? સાચે? કેટલું રોતી? કેમ રોતી હતી? શ્રેયાને છે જ્યારે માથું ધોવડાવું ત્યારે એવી રોવે એની આંખમાં જરાય સાબુ ના જાય ને તો એમ કે આંખમાં ગયો એમ કરે છે ને. એવા નાટક કરે ખોટે કરાય દીકરા, નાટક કરાય. તું શું કામ કરસ? તો આજ તો શ્રેયા સવારમાં વહેલું નાહી લીધું, નહીતર શ્રેયાનું નક્કી જ ના હોય કે ક્યારે નાહતી હોય. કાને આજ તો શ્રેયાએ સવારમાં વહેલું માથું ધોઈ લીધું નહીં. તો હાલો હું છે ને ફટાફટ કોફી પી લઉં, તો પછી મને છે ને જરાક કામ કરવાની મજા આવે. આરામથી બેઠી છું અત્યારે. શ્રેયા તું મમ્મીને કામ કરાવીશ? શું કામ કરાવીશ? તો અત્યારે બપોરના 3 વાગ્યા છે અને શ્રેયાની નીંદર નથી થતી. પણ જો આ બધા ઘરની હાલત શું કરી છે. શ્રેયા બધું શું કરસ તું? શું રાખસ? તો આ બધું કાઢવાની જરૂર શું હતી તારે? આખો દિવસ બધા રમકડા વીખી નાખસ. શું બોલી? શ્રેયા કહે છે કે વીખીશ. શ્રેયા મમ્મીનું માનીશ નહીં તું? અને ટીવી આમ જોવાય? આમ સાંજે મમ્મી શું બનાવશે એમ કે? આમાં બોલ, સાંજે મમ્મી શું બનાવશે? પાણીપુરી નથી બનાવવાની, દહીં પૂરી બનાવવાની. શું બનાવવાનું? દહીં પૂરી. તો મેં શ્રેયાને સવારે કીધું હતું કે હું આજે સાંજે દહીં પૂરી બનાવીશ. તો શ્રેયા ક્યારની મને કહે છે કે તું બનાવ. તો હવે સાંજે આજે નાસ્તો બનાવવાનો છે. તો શ્રેયા પણ રાહ જોવે છે. તો હજી તો 3 વાગ્યા છે. પહેલાં તો શ્રેયાને મારે સુવડાવી હતી પણ એ સૂતી જ નથી. આ બધું આમ વીખીને બેઠી છે. તો હું પણ એના ભેગી ટીવી જોઉં છું થોડીક વાર. આ શું કરસ? હે આ શું કરસ? આમાં બધા રમકડા ભરવાના હોય કે શ્રેયાને પૂરવાની હોય? તો પૂરાઈ જા. સાચું. તો હાલો, શ્રેયાએ જે કામ વધારી દીધું છે એ પહેલાં કામ કરી લઉં. અને નીંદર તો હવે આવશે નહીં. અને આમ પણ 3 વાગી ગયા છે. તો હવે શ્રેયા ભેગી ટીવી જ જોવી પડશે થોડીક વાર. અને આ બધું સરખું રાખો, થોડુંક કામ કરી લઉં. કાને શ્રેયા મમ્મીને કામ કરાવીશ? આ બધું રખાવીશ ને? તો હવે દહીં પૂરી બનાવવાની છે એની તૈયારી કરું છું અત્યારે. બજારમાં જઈ આવ્યા, જે લેવાનું હતું બધું લઈ લીધું. હવે મેં આમાં ચણા રાખી દીધા છે, બટેકા રાખીશ તો બાફવા મૂકી દઉં. તો હવે આમાં મેં ચણા રાખી દીધા છે અને બટેકા તો 2 બાફવા મૂકી દઉં. તો હવે આમાં બટેકા અને ચણા બાફવા મૂકી દીધા છે. અને આમાં ચટણી માટે ગોળ અને આંબલી રાખી દીધા છે. તો એ પણ ભેગા ગરમ થાય. અને હવે હું ફટાફટ ડુંગળી મોરી લઉં.
મારી દહીંપૂરીની ડીશ અહીંયા બની ગઈ છે. તો હવે ફટાફટ એને ટેસ્ટ કરી લઉં ને પછી કહું કે કેવી બની છે. તો એકદમ મસ્ત દહીંપૂરી બની છે. તો હવે ફટાફટ આ બધી હું ખતમ કરી દઉં. એટલે હવે આ વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.